નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત જરૂરી કરવાની છે અને આ વિડીયો પૂરો સાંભળજો એવી મારી તમને વિનંતી છે. ઉપર ફેરવી ન નાખતા થોડીક વાત તમે સાંભળજો. પહેલાં કે આપણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, બહુ બધા લોકો વ્યસન મુક્ત પણ થઈ રહ્યા છે અને અવારનવાર કાંઈ ને કાંઈ હકીકત સત્ય ઘટના બની હોય એના વિશે વિડીયો આપણે મૂકતા જ હોઈએ છીએ અને બહુ બધા લોકો જોવે અને કોમેન્ટ પણ આજ સુધી કોઈ ખરાબ કરી નથી. એ બધા જ લોકોના જે કાંઈ મારા ફોલોવર છે, જે મને ઓળખે છે, જે લોકો ચાહે છે, એની બધાને હું એનો આભાર માનું છું. આજે મારે વાત એવી કરવાની છે કે હું આજ સુધી ગુજરાતની અંદર ક્યાંય મેં પ્રવાસ કર્યો છે, દલિત પરિવાર હોય, મુસ્લિમ પરિવાર હોય, કોળી સમાજ હોય, પટેલ સમાજ, જ્યાં ક્યાંયથી ક્યાંય આમંત્રણ મળ્યું છે પૂરા ગુજરાતના જિલ્લા તાલુકાઓની, તો એનો પૈસા લેવાની વાત તો એક બાજુ, સ્વ ખર્ચે એટલે કે ટિકિટે મારી હોય, ટાઈમ, ટિફિન અને ટિકિટ આ બધું જ મારા ખર્ચે હોય છે અને હું ગયો છું, જ્યાં ગયો છું ત્યાં બધે, અને એના ડેટા મારી પાસે છે કે હું કેટલી જગ્યાએ ગયો છું અને ક્યાં ક્યાં પ્રોગ્રામ કર્યા. વ્યસન મુક્તિ બાબતે જો આપણે સમાજની સેવા કરવા નીકળ્યા છે તો બોલવાના પૈસા ન હોય એ મને ખબર છે. અને જેથી હું તમને એમ કહું કે મારી ફી થાય બોલવાની, તેથી તમે મને બરકો તો એ મૂર્ખામી તમારી છે. જો હું સારું બોલું છું તો એવું તમારા કુટુંબ પરિવારની અંદર, તમારા ગામની અંદર, તમારા સભ્યની સમાજની અંદર કોઈ દીકરા દીકરીઓ એવા છે કે એને સારું બોલતા આવડે જ છે પણ એને સ્ટેજ નથી મળતું. એટલે મારી પહેલાં તો દરેક સમાજના લોકોને વિનંતી છે હાથ જોડીને કે ભાઈ તમે પહેલાં તમારા સમાજ, કુટુંબ કે ગામના લોકો જે કોઈ છે એમાંથી જેને બોલતા આવડે છે એને વારંવાર ટેજ આપો. તમારા નાના મોટા માંગલિક ધાર્મિક જે કાંઈ પ્રસંગો હોય એની અંદર પહેલાં તે ટેજ આપવાનું ચાલુ કરો. એ લોકો સ્કૂલમાંથી જ્યારે ભણતા હોય ત્યાંથી જ એને બોલવાની થોડી ઘણી પ્રેક્ટિસ હોય છે, પણ જ્યારે સમાજનું કાંઈ કામ હોય તો એની અંદર આપણે બહારથી લોકો લઈ આવીએ છીએ ને સમાજના લોકો, દીકરા દીકરીઓ જે સિતારાઓ સમકે એવા છે એને આપણે સમકવા દેતા નથી. એ મોટી આપણી ભૂલ છે. એટલે હું કહેવા એટલું જઈ રહ્યો છું કે જો હું પૈસા માગું તમારી પાસે, મારા બોલવાના પૈસા થાય, ત્યારે તમારે થોડુંક વિચારવું જોઈએ કે તો બોલતા તો ભાઈ બધાને આવડે છે, આપણા સમાજમાં એવા લોકો છે. એટલે મીઠું બોલવું એનો મતલબ એવો નથી કે પૈસા લઈને મીઠું બોલવું. એટલે આપણે કોઈ બોલતા હોય તો એનો વિરોધે નથી, પણ પૈસા લઈને અને સમાજને ગુમરાહ કરવો, સારી સારી ફિલોસોફી જાળવી અને એના પૈસા થાય. અમુક લોકો તો એવા છે કે કૂતરાના લાડવા, વ્યસન મુક્તિ, ગૌશાળા, ધૂન મંડળો, વૃક્ષારોપણ, આવા કાર્યોના પૈસા લે છે. આવા કાર્યની અંદર જવાના પૈસા લે છે. એની અંદર કાંઈક વાત કરવાની હોય તો તમને એમ લાગે કે આ ભાઈ સારું બોલીને વહી ગયા, બહુ સારો સંદેશો આપ્યો, બહુ સારું બોલ્યા એમ, પણ એના પૈસા લે છે. એટલે આટલી બધી ભૂખ લોકોને ઉઘડી છે હવે કે સમાજને સારો સંદેશો આપવાના પૈસા લે છે. તો આ વાતમાં તે ખાસ મારી તમને વિનંતી એટલી છે કે પૈસા લઈને જો હું તમને કહું કે મારા પૈસા થાય તો મને બોલાવો તો એ મૂર્ખામી તમારી છે. હું ફ્રીમાં આવું તો તમારે બોલાવવાનો હોય, પૈસા લઈને તો બધા આવે છે. પૈસા હું કામ દેવા? એ પૈસા તમારા સમાજમાં જે લોકોને હકીકતમાં જરૂર છે એની પાછળ વાપરો ને. આપણે ક્યાં કોઈને દેખાડી દેવાનું છે? ધારો કે સ્નેહ મિલન છે તો સ્નેહ મિલનમાં તમે, મારી ફી ₹1,00,000 કદાચ હોય, હું નથી લેતો પૈસા અને ₹1,00,000 લેતો હોય તમે મને બરકો તો એ મૂર્ખામી કોની? તમને એમાં સ્નેહ મિલનમાં એટલા બધા માણસોમાં બધાને બોલતા આવડતું જ હોય. 2 જણા એવા હોય કે આખો કાર્યક્રમ તમારો પૂરો કરી દે એમ હોય, તોય તમે મને પૈસા દઈને બોલાવો તો એ પછી મિસ્ટેક તો તમારી જ ને. એ ₹1,00,000 તમે તમારા પરિવાર વાહે કે ગામના અમુક કામ એવા હોય એમાં વાપરો ને, તો હું વાંધો છે? એવું કાંઈક કરો, એમ નવું લાવો કાંઈક. આ જૂના જે ડબ્બા છે ને એને યાર્ડમાં છોડી ગયો, હવે એ ડબ્બા નહીં હાલે હવે એવું મને લાગે છે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.